નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ જિલ્લામાં નવા વર્ષની પ્રથમ સવારની થઈ સૂર્ય નમસ્કારની સાથે। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સૂર્યની કરાઈ ઉપાસના। તો શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે રાણકી વાવ ખાતે એકી સાથે 500 લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર। લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ સહિત વહીવટી તંત્ર બન્યું સજ્જ। લોક જાગૃતિ મતદાન રથનું પાટણ મામલતદાર કચેરી ખાતે કરાવ્યું પ્રસ્થાન। તો પાટણ શહેર અને ગ્રામ્ય મામલતદારના હસ્તે લીલી ઝંડી આપી રથનું કરાવવામાં આવ્યું પ્રસ્થાન। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। સૂર્ય નમસ્કાર, જેને ધ અલ્ટિમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે, આ એક જ આસન એવું છે કે જેનો અભ્યાસ કરવાની સાથે સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચે છે। આ આસન દરેક લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે સરકારશ્રી દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી છે। આજરોજ પાટણ જિલ્લાના નાગરિકોએ સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી। પાટણની શાન એવી રાણકી વાવ ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં 500થી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા। આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તારીખ 1 ડિસેમ્બર 2023થી 1 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત સૌપ્રથમ રાજ્યમાં ગ્રામ્ય શાળા વોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા મહાનગરપાલિકા તથા રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકો સહભાગી થઈ રહ્યા હતા। સૂર્યનું પ્રથમ કિરણ જ્યાં પડે છે એવા મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કારના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થયા હતા। રાણકી વાવ ખાતે આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। તદુપરાંત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આજરોજ 108 જગ્યાઓએ જે રીતે સૂર્ય નમસ્કારના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ આપણે સૌએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવો જોઈએ। આજે નવા વર્ષની શરૂઆત આટલી શુભ રીતે થઈ છે, જે ખૂબ જ આનંદની વાત છે। ભારતની સંસ્કૃતિ યોગ છે, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં પહોંચાડી છે। આજે આપણને ગૌરવ થાય છે કે આપણી સંસ્કૃતિ વિશ્વના લોકો અપનાવી રહ્યા છે। સૂર્ય વગર જીવન શક્ય નથી। સૂર્ય નમસ્કાર તો વેદો પુરાણોથી ચાલતું આવે છે। આપણા ઋષિમુનિઓ પણ સૂર્ય નમસ્કારનું મહત્ત્વ સમજાવી ગયા છે। સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક અને માનસિક બંને રીતે ફાયદો થાય છે। માણસ શરીરથી સુખી હશે તો તે બધી જ રીતે સુખી થશે। તેથી આજથી આપણે સૌ સંકલ્પ કરીએ કે ન માત્ર આજના દિવસે પરંતુ દરરોજ સૂર્ય નમસ્કાર અને યોગ કરીને આપણા દિવસની શરૂઆત કરીશું। આજનો દિવસ એ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે, એટલા માટે કે 2024ની શરૂઆત આજે સવારે થઈ અને આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા જ અહીંયા આગળ મોઢેરા મુકામે સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ફંક્શન, વર્લ્ડ રેકોર્ડ એને કહી શકાય કે આખા વર્લ્ડનો રેકોર્ડની શરૂઆત આજે ગુજરાત સરકારે કરી છે। આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર 108 જગ્યાએ અને આપણા 18,000 ગામડાઓમાં, સ્કૂલોમાં, દરેક ક્ષેત્રે 15 લાખથી વધારે લોકો આમાં જોડાયા છે। એ નિમિત્તે આજે પાટણમાં પણ રાણકી વાવ, અહીંયા આગળ આપણું એક ઐતિહાસિક ધરોહર છે, એ ધરોહરની અંદર પણ સરકારશ્રીનો પ્રોગ્રામ હતો। અહીંયા આગળ ઉત્સાહિત અમારા સૂર્ય નમસ્કારના જે લોકોએ આમાં ભાગ લીધો, બધા જોડાયા અને આજના જે ઐતિહાસિક જે ગણાય વર્લ્ડ રેકોર્ડમાં એમાં પણ પાટણનો પણ એક સહભાગી રહે છે। આ બધા જેને જોડાયા છે એમને હું શુભકામનાઓ આપું છું અને આપણી શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડથી થતી હોય ત્યારે
ગુજરાત ચોક્કસ વિકાસ મોડલ તરીકે સમગ્ર ભારતની અંદર દુનિયામાં પ્રસિદ્ધ છે, એમ અનેક ક્ષેત્રે ગુજરાત આ જ રીતે આગળ વધવાનું છે. અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લીડરશીપમાં આજે ગુજરાત આગળ જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિલ્પકારો અને વિવિધ કારીગરોને સહાયતા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સર્વ સમાજના લાભાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવી છે. જ્યારે આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 13,000 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં વધુમાં વધુ જરૂરિયાતમંદો આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લે તેવો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો અભિગમ સાથે જરૂરિયાતમંદોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ 1 લાખ રૂપિયાની લોન મળી રહે તેવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જ્યારે આ યોજના સંદર્ભે આજરોજ પાટણ શહેરના ગોળશેરી વિસ્તારમાં આવેલ દરજી સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના અમલીકરણ હેઠળ ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર જયેશભાઈ દરજી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આયોજન દરમિયાન દરજી સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ કિરલબેન પરમાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જોશનાબેન પટેલ, ભાજપ જિલ્લા મીડિયા કન્વીનર અને અખિલ ભારતીય દરજી સમાજના મહાસભાના પાટણના જિલ્લાના મહામંત્રી જયેશભાઈ દરજી, મધુબેન સેનમા, છાયાબેન રાવલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પાટણ સ્થિત પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કર્તવ્ય સંગમ 2023 જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે સેવારત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી વર્ષ શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે આ સંકલ્પ પૂર્તિ માટે સંઘના કાર્યનો પ્રત્યક્ષ લોકો અનુભવ કરે તે હેતુથી આજે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાંભેલ સ્થિત અખંડ ધામના પૂજ્ય સ્વામીશ્રી બ્રહ્માનંદ સાગર દ્વારા લોકોને આશીર્વચન આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ માટે એક વિચાર સાથે આગળ વધવું જરૂરી છે. જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક દેશ પ્રત્યેનું તેનું શું કર્તવ્ય છે તે જાણીને જશે તે દિવસે દેશ વિશ્વગુરુ બનશે. ત્યારે આવા કાર્યક્રમો નાગરિકોને તેમનું કર્તવ્ય યાદ કરાવે છે. ભગવાન રામે પણ પોતાના પિતાની આજ્ઞાનું કર્તવ્ય પૂર્ણ કરી સમાજમાં એક મર્યાદા પુરુષોત્તમ તરીકે લોકોના હૃદયમાં બિરાજમાન થયા છે. ફરી 22 જાન્યુઆરીએ રામજી નિજધામમાં બિરાજમાન થશે. તે આખા દેશ માટે આનંદનો દિવસ હશે. રામ એટલે જ આરામ, શાંતિ અને સમૃદ્ધિ. કાર્યક્રમમાં ગુજરાત પ્રાંત સહ કાર્યવાહક અખિલેશ પાંડેજી દ્વારા બૌદ્ધિક આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજથી 99 વર્ષ પહેલાં દેશમાં અંગ્રેજોનું શાસન હતું. ત્યારે આરએસએસની નાગપુર ખાતે પૂજ્ય ડૉક્ટર હેડગેવારજીએ સ્થાપના કરી હતી. એ વખતે દેશ વિભાજનકારી શક્તિઓનું જોર હતું. ત્યારે હિન્દુઓને જાતપાતના વાડામાંથી બહાર લાવવાનું કામ તેમણે કર્યું. રાષ્ટ્ર સેવા જ પરમ કર્તવ્યના લક્ષ્ય સાથે આગળ વધતા આજે સંઘ શતાયુના આંગણે આવીને ઊભું છે. ભારતમાં 3 મુખ્ય કેન્દ્ર હતા જેની તાકાત પર ભારત ઊભું હતું. તે હતા પરિવાર, મંદિર અને ગુરુકુળ. ભારતને વિશ્વગુરુ બનાવવા ફરી આ કેન્દ્રો મજબૂત કરવાનું કામ ડૉક્ટર હેડગેવારજીએ શરૂ કર્યું અને આજે પણ સંઘ આ કામ કરી નાગરિકને દેશ પ્રત્યેના કર્તવ્યો યાદ કરાવી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ અગ્રેસર છે. આ પ્રસંગે પાટણ જિલ્લાના 1500 જેટલા સ્વયંસેવકોએ પોતાની નોંધણી કરાવી હતી, જેમાંથી 1200થી વધુ સ્વયંસેવકોએ પ્રાત્યક્ષિકમાં ભાગ લીધો હતો, જેમાં નિયુદ્ધ, યોગ, લાઠી, દાવ સહિત રજૂ કર્યા હતા. કાર્યક્રમની સ્થળોએ લોકોએ આત્મનિર્ભર ભારતના વિચાર સાથે જોડાય તે હેતુથી સ્થાનિક ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ મુકાયા હતા. સ્વાવલંબન ભારત માટેનો સુંદર વિચાર તેમજ મિલેટ્સ અંગેની આંગી પણ રજૂ કરાઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. એ ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતભરમાં નવેમ્બર ડિસેમ્બરમાં તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે નિશ્ચિત કાર્યક્રમો કરેલા હતા. એ કાર્યક્રમ અંતર્ગત આજે પાટણ જિલ્લાનો કર્તવ્ય સંગમ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 1200થી પણ વધારે સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા અને જુદા જુદા પ્રકારની એટલે કે શાખામાં જે પણ કાર્યક્રમો સ્વયંસેવકો કરે છે એ કાર્યક્રમો અહીં પ્રાત્યક્ષિક રૂપે એમણે રજૂ કર્યા. કાર્યક્રમ જે સ્થાન ઉપર થતો હોય છે ત્યાં જુદા જુદા પ્રકારની પ્રદર્શની રહેતી હોય છે
અત્યારે વર્તમાન સમયની આવશ્યકતા છે કે સ્વાવલંબી ભારત એ ભારત સરકારનો પણ ઉદ્દેશ છે અને સમગ્ર સમાજની જરૂરિયાત પણ છે. એ જરૂરિયાતના સંદર્ભમાં સ્વાવલંબન અંતર્ગત કેટલીક પ્રદર્શની મૂકી છે, સાથે સાથે એના ટેબલો પણ મૂક્યા છે. એ પ્રદર્શનીમાં જુદા જુદા પ્રકારે કેવી રીતે સ્વાવલંબી થઈ શકે અથવા વ્યક્તિગત રીતે કેવી રીતે વ્યવસાયો શરૂ કરી શકાય એ પ્રકારની પ્રવૃત્તિઓ અંદર મૂકેલી છે. પાટણ શહેરમાં રૂની મુકામે તારીખ 30 અને 31 ડિસેમ્બર 2023ના રોજ બાળકોના સર્વાંગી વિકાસના હેતુથી ચાલુ વર્ષે પણ દર વર્ષની જેમ ઉડાન વિદ્યાલય દ્વારા કોન બનેગા બિરબલની ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ધોરણ 1થી 9ના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની સાથે બાળકો દ્વારા આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને જેમાં વિવિધ ક્ષેત્રના જનરલ નોલેજને લગતા અનેક પ્રશ્નો બાળકોએ ખૂબ જ સચોટ જવાબ આપી અને આ કોમ્પિટિશનને પરિપૂર્ણ કરી હતી, જે અંતર્ગત બાળકોના વાલીઓ પણ આ સ્પર્ધામાં જોડાયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં બંને દિવસ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના પ્રશ્નો વાલી મિત્રોને પણ પૂછવામાં આવ્યા હતા અને વાલી મિત્રોએ એનો ખૂબ સુંદરતાથી ઉત્સુકતાથી તેના જવાબો આપ્યા હતા. ઉડાન વિદ્યાલયમાં વર્ષ દરમિયાન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને એને પૂરતું પ્લેટફોર્મ મળે એ હેતુથી આ સુંદર પ્રયાસ કરવામાં આવતો હોય છે અને તેમજ વિજેતા બનનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવતા હોય છે. ત્યારે 2 દિવસ દરમિયાન થયેલા કાર્યક્રમમાં બાળકો અને તેમના વાલીઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ સુંદર કાર્યક્રમને નિહાળી અને ખૂબ જ આનંદિત થયા હતા. પાટણ લેવા પાટીદાર સમાજ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ફાઇનલ મેચમાં ગુર્જરવાડા અને ભઠ્ઠીના માળ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુર્જરવાડા ટીમનો વિજય થયો હતો. પાટણ લેવા પાટીદાર સમાજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના વિવિધ મહોલ્લાની ટીમો વચ્ચે છેલ્લા 5 રવિવારથી રમાઈ હતી, જેમાં 23 ટીમોએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચ રવિવારના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ગુર્જરવાડા અને ભઠ્ઠીના માળ વચ્ચે રમાઈ હતી, જેમાં ભઠ્ઠીના માળની ટીમે પ્રથમ દાવ લેતા 12 ઓવરમાં 6 વિકેટે 86 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુર્જરવાડા ટીમે 10.5 ઓવરમાં 7 વિકેટમાં 86 રન બનાવી વિજય બન્યા હતા. આમ બીજા વર્ષે પણ ફાઇનલ મેચમાં ગુર્જરવાડા ટીમ ચેમ્પિયન બની. ઉપસ્થિત મહેમાનોના હસ્તે ગુર્જરવાડા ટીમને વિજેતા ટ્રોફી આપવામાં આવી હતી અને ભઠ્ઠીના માળની ટીમને રનર્સઅપ ટ્રોફી અને રોકડ આપવામાં આવી હતી. મેચના અમ્પાયર દેવેશ પટેલ, વિકાસ પટેલ રહ્યા હતા. મેન ઓફ ધ મેચ ગુર્જરવાડા ટીમના ક્રિશ પટેલને રોકડ અને ટ્રોફી આપી. બેસ્ટ બેટ્સમેન પૂર્વેશ પટેલ, તો બેસ્ટ બોલર મહેશભાઈ પટેલ, બેસ્ટ મેન ઓફ ધ સિરીઝ નરેશભાઈ પટેલને ટ્રોફી અને રોકડ એનાયત કરાઈ હતી. જોકે તમામ રોકડ પુરસ્કાર સમાજના કામ માટે પરત આપી ઉત્તમ ઉદાહરણ અપાયું હતું. મેચના અંતે સમાપન અને ઇનામ વિતરણ સમારંભ મોટી સંખ્યામાં પાટણ લેવા પાટીદાર સમાજના લોકો મેચ નિહાળવા હાજર રહ્યા હતા. પાટણ પ્રજાપતિ સમાજના શ્રી ચામુંડા સેવક મંડળના સેવાભાવી યુવાનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે દર શિયાળામાં અબોલ જીવોની નિસ્વાર્થ સેવા કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે પણ શ્રી ચામુંડા સેવક મંડળના યુવાનો દ્વારા ગાય કૂતરાઓ જેવા અબોલ જીવો માટે શીરો, લાડુ, ખીચડીનું ભોજન તૈયાર કરી વાહન મારફતે શહેરના જુદા જુદા વિસ્તાર તેમજ સીમ વિસ્તારમાં જઈ પીરસવામાં આવ્યું હતું. પાટણ પ્રજાપતિ સમાજના શ્રી ચામુંડા સેવક મંડળના સેવાભાવી યુવાનોની અબોલ જીવ માટેની આ સેવા પ્રવૃત્તિને પ્રજાપતિ સમાજ સહિત અન્ય સમાજના લોકોએ પણ સરાહનીય લેખાવી હતી. લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ સહિત વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિથી લોકો અવગત થાય અને પોતાનું કિંમતી વોટ યોગ્ય રીતે આપી શકાય તે માટે લોકજાગૃતિ મતદાન રથનું આજરોજ પાટણ મામલતદાર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. તો આ રથ વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને વીવીપેટ અને ઈવીએમ મશીનની જાણકારી આપી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરશે. ત્યારે પાટણ મામલતદાર કચેરીએથી 18 વિધાનસભા પાટણના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મતદાતાઓની જાગૃતિ માટે ઈવીએમ અને વીવીપેટના માર્ગદર્શન રથને આજે ગામડાઓમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ શહેર મામલતદાર ડીકે રાજપાલ અને પાટણ ગ્રામ્ય મામલતદાર જીઆર ડાભીના હસ્તે લીલી ઝંડી આપી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ તબક્કે પાટણ શહેરી મામલતદાર ધનરાજભાઈ રાજપાલે લોકજાગૃતિ મતદાન રથનું પ્રસ્થાન ગ્રામીણ વિસ્તારોમાં કરાવવામાં આવ્યું હોવાનું જણાવી
ગામે ગામ લોકજાગૃતિ મતદાન રથ ફરી મતદાતાઓને વીવીપેટ અને ઈવીએમ મશીનની માહિતી આપી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવાનું જણાવ્યું હતું. લોકસભા 24 અંતર્ગત 18 પાટણ મત વિભાગમાં લોકોને જાગૃતિ માટે આજે ગામે ગામ રથ મોકલવાનું આયોજન કરવામાં આવેલું છે, જેથી લોકોને ઈવીએમ અને વીવીપેટથી જાગૃતિ આવે એના માટે અમારા પ્રાંત અધિકારી સાહેબ તરફથી એક ગામે ગામનો ઓર્ડર કરેલો છે. અમારા આઈટીઆઈના નિષ્ણાતો દ્વારા ગામે ગામ આ રથ જશે અને ત્યાં નિદર્શન કરવામાં આવશે, જે વોટિંગ કરવામાં આવશે અને સમજાવવામાં આવશે કે કેવી રીતે વોટિંગ કરવું, જે લોકોને બહોળા પ્રમાણમાં પ્રચાર થાય, પ્રસાર થાય, સમજણ પડે એ માટે આ બાબતે આયોજન કરેલું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ જિલ્લામાં નવા વર્ષની પ્રથમ સવારની થઈ સૂર્ય નમસ્કારની સાથે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સૂર્યની કરાઈ ઉપાસના. તો શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે રાણકી વાવ ખાતે એકી સાથે 500 લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર. લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ સહિત વહીવટી તંત્ર બન્યું સજ્જ. લોક જાગૃતિ મતદાન રથનું પાટણ મામલતદાર કચેરી ખાતે કરાવ્યું પ્રસ્થાન. તો પાટણ શહેર અને ગ્રામ્ય મામલતદારના હસ્તે લીલી ઝંડી આપી રથનું કરાવવામાં આવ્યું પ્રસ્થાન. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.